નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરેશભાઈ પ્રજાપતિ। છેલ્લા 11 વર્ષથી મોદીની સાયન્સ સ્કૂલની અંદર ધોરણ 10 ની અંદર આપણે જે સામાજિક વિજ્ઞાન વિષય ભણાવું છું। આજે આપણે જે બોર્ડની પરીક્ષાની અંદર છોકરાઓને સામાજિક વિષયની અંદર ઓછી મહેનતે વધારે માર્ક્સ કઈ રીતે મેળવી શકાય અને માની લો જે વિદ્યાર્થીને થોડું તૈયારી કરવામાં સરળતા એને અનુલક્ષીને આપણે ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન વિષયની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ તો ધોરણ 10 ની અંદર એસએસની પેપરની અંદર વિભાગ એ જે છે એ તમારે 24 ગુણનો પૂછાય છે અને એ 24 ગુણની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો જે વિભાગ એ પહેલા જે છે પ્રશ્ન નંબર 1 થી 5 જે તમારે જોડકા પૂછાય, જોડકા જોડો। જ્યારે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 1 2 9 12 અને 5 તો તમને ખબર હશે કે એસએસની અંદર આપણે બે ચેપ્ટર જે નવા ઉમેર્યા, ચેપ્ટર નંબર 21 પ્રકૃતિનું પોષણ વ્યવસ્થા અને ચેપ્ટર નંબર 22 માર્ગ સલામતી અને વાહન ચાલક। તો એ બંને ચેપ્ટરનું જે વેટેજ છે 2 માર્ક્સ એટલે એ 22મા ચેપ્ટરમાંથી એક જોડકું આપણે પૂછાય છે। ત્યાર પછી ખરા ખોટા જે ચેપ્ટર નંબર 3 4 19 20 અને 23 જે નવું ઉમેરાયેલું ચેપ્ટર એમાંથી ખરા ખોટું પણ પૂછાય છે। આ જે નવું ટોપિક પ્રમાણે જે છેલ્લા સમયની અંદર ગવર્નમેન્ટે જે આપણે ગુજરાત ગવર્નમેન્ટ પાઠ્યપુસ્તક મંડળે જે બે ચેપ્ટરનું વેટેજ એડ કર્યું છે એને ધ્યાનમાં રાખી 23મા ચેપ્ટરના ખરા। ત્યાર પછી જે ખાલી જગ્યા જે છે એમાં તમને જો આપેલા છે ચેપ્ટર 7 11 14 અને 22 ચેપ્ટરની ખાલી જગ્યા પણ પૂછાય છે। ત્યાર પછી આપણે વિકલ્પો તો ચેપ્ટર નંબર 7 11 15 અને 23 એટલે 5 માર્ક્સના જોડકા છે, 5 માર્ક્સના ખરા ખોટા, 5 માર્ક્સની ખાલી જગ્યા, 5 માર્ક્સના વિકલ્પ। તો આ જે ખાલી જગ્યા અને વિકલ્પ એ બંનેની અંદર આપણને ઓપ્શન આપેલા હોય છે એટલે વિકલ્પ આપેલો છે તો એ પણ આપણે એનો જવાબ જોઈએ અને પૂરી શકીએ। ઘણીવાર અમુક વિદ્યાર્થીઓને કેવું થાય કે પછી લખીશું એટલે અંદર ઘણીવાર લખવાનું ભૂલી જાય તો આપણે આ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઓપ્શન આપેલી જવાબ 3 આપેલા છે એમાંથી આપણે જવાબ ટીક કરીને લખવાનો છે। તો આજે વિકલ્પ અને ખાલી જગ્યા એની અંદર આપણે જવાબ આપણે કે ના ગમે તે જવાબ અવશ્ય લખવાનો કદાચ સાચો પડે એટલે એ પણ જોડવાનું। ત્યાર 21 થી 24 નંબરના જે પ્રશ્નો પૂછાય છે એક એક વાક્યનો ઉત્તર આપો। એક 14મા ચેપ્ટરના જે પૂછાય છે અને બે પ્રશ્નો 15મા ચેપ્ટર। આ તો આપણે 24 માર્કનું એ જોયું છે। ત્યાર પછી વિભાગ 2 ની વાત કરીએ તો વિભાગ 2 ની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાય છે જેમાં પ્રશ્ન નંબર જે છે 25 થી 37 એટલે ટોટલ પ્રશ્નો આપણને 13 આપેલા હોય છે। આપણે જવાબથી લખવાના છે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે 13 પ્રશ્નોની અંદરથી ઓછા ચેપ્ટરો તૈયારી કરીને વધારે માર્ક્સ આપણે કઈ રીતે મેળવી શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે ચેપ્ટર 1 2 6 12 1 અને 20 આ જે 6 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય લખવાના કેટલા છે 9 તો અહીંયા 9મું ચેપ્ટર જે છે એમાંથી એક પ્રશ્ન પૂછાય છે બાકીના 6 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો એટલે 5। હવે જો આપણે કોઈ પણ 4 ચેપ્ટરની તૈયારી કરીએ તો 4
તો વિભાગ સી ની અંદર તમારે 18 ગુણના પૂછાય છે, જેની અંદર પ્રશ્નો ટોટલ આવે છે 9 પ્રશ્નો લખવાના છે, 6 પ્રશ્નો. હવે આની અંદર તમે જોશો તો ચેપ્ટર 3 4 8 16 18 અને 19, તો જેની અંદર ચેપ્ટર 3 ચેપ્ટર 8 અને ચેપ્ટર 18, તો આ ત્રણ ચેપ્ટરના બે પ્રશ્નો પૂછાય છે. એટલે જો તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે તો તમે ચેપ્ટર 3 ચેપ્ટર 8 અને ચેપ્ટર 18 ત્રણ ચેપ્ટર જો પ્રોપર વ્યવસ્થિત વાંચી અને તૈયારી કરો તો તમે 18 માર્ક્સ પૂરેપૂરા કવર કરી શકો. એટલે મહેનત ઓછી અને માર્ક્સ વધારે. ત્યાર પછી વાત કરીએ તો વિભાગ બી. તો વિભાગ બી જે છે 20 માર્કનો છે, જેની અંદર 7 પ્રશ્નો પૂછાય છે, લખવાના તમારે 4 છે. પ્રશ્ન નંબર જે છે અહીંયા 47 થી 53 7 54 નો જે પ્રશ્ન છે એ નકશાકૃતિ છે. એ નકશાકૃતિ આપણે ફરજિયાત લખવાનું છે અને નકશાની અંદર આપણે રોકડીયા માર્ક્સ મળતા હોય છે. જોઈએ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો જે 47 થી 53 7 માંથી 4 પ્રશ્નો લખવાના છે. ચેપ્ટર નંબર 5 10 17 અને 21 માં ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. હવે આપણે જો ચેપ્ટર નંબર 5 અને જો 10 આપણે બંને બે ચેપ્ટર તૈયાર કરીએ તો પણ આપણે 4 પ્રશ્નો આરામથી લખી શકીએ, જેના માર્ક્સ આપણને 16 પૂરેપૂરા મળી શકે. આ વખતે તમને એવું કરવું હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો કે કોઈને 10 નું ચેપ્ટર નથી કરવું મારે, 5 નું કે 17 નું કરવું, તો 17 માં પણ બે પ્રશ્નો પૂછાય છે. તો તમે આ ત્રણ ચેપ્ટરમાંથી કોઈ પણ બે ચેપ્ટર તૈયાર કરો તો બે ચેપ્ટરની અંદર તમારે 16 માર્ક્સનું કવર થાય છે. આ ઉપરાંત જોઈએ આપણે નકશાકૃતિની અંદર. તો નકશાકૃતિની અંદર ટોટલ 4 ચેપ્ટર છે, 8 9 10 અને 13. 8મા ચેપ્ટરમાંથી શું પૂછાય છે તો જમીનના પ્રકાર, કાળી જમીન છે, લાલ જમીન છે, દલદલી, એક પ્રકારની. બરાબર, આ જમીનના જે પ્રકારો છે મેપ માટે તમારે સૌથી સરળ રીત કે સૌથી પહેલા તો તમને ભારતના નકશામાં જે તે રાજ્ય ક્યાં આવેલું છે એની પહેલા સચોટ માહિતી ખબર હોય. જો એ માહિતી પ્રોપર તમને ખબર હશે, કયા રાજ્યની સાથે કયું રાજ્ય ક્યાં આવેલું છે એ ખબર હશે તો પ્રોપરલી તમે તમારો આન્સર સરળતાથી પૂરી શકશો. એટલે પહેલા આપણે કયું રાજ્ય ક્યાં આવેલું એની પ્રોપર માહિતી, ત્યાર પછી જમીનના પ્રકાર એ પૂછાય છે. ચેપ્ટર નંબર 9 જેની અંદરથી આપણે 3 પોઈન્ટ હોય છે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવવૈવિધ્ય છે. તો આ પણ જો આપણે રાષ્ટ્રીય ખબર હોય, રાજ્ય ખબર હોય તો આપણે જે પૂરી શકીએ કે માનો કે કાન્હા પૂછાયું તો આપણે લખી શકીએ મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત જમ્મુ કાશ્મીર. તો એ આપણે રાજ્ય ખબર હોય તે પ્રમાણે આપણે પૂરી શકીએ. ત્યાર પછી જો ચેપ્ટર નંબર 10 જેમાં ઉત્પાદક પ્રદેશો છે, માની લો ડાંગર છે, મગફળી છે, કપાસ છે, ચા છે, કોફી છે, તો આપણે જે ધાન્ય પાકો પીણાઓ છે તો એનો ઉત્પાદક પ્રદેશ, માનો કે કોફી છે તો કર્ણાટક, પૂર્વ પ્રદેશ, કર્ણાટક રાજ્ય આપણને ખબર હોય તો આપણે આરામથી પૂરી શકીએ. ચા માટે એ આસામ. તો આ રીતે ઉત્પાદક પ્રદેશ. હવે એની અંદર તમારે સરળતા માટે શું કરવાનું તો જેટલા પણ ધાન્ય પાકો છે એને મેઇન રાજ્યોના નામ સામે
ત્યાર પછી